અરે ઓછું નાક પણ અસલી નાક. MDH કાશ્મીરી લાલ મરચાની પાવડર. બાંગ્લાદેશી ઘૂસણખોરોને ગેરકાયદે વસાવનાર લલ્લા બિહારી હવે પોલીસ સકંજામાં છે અને હવે તેની પૂછપરછમાં અનેક ખુલાસા સામે આવી શકે છે અને અત્યાર સુધીમાં જે વિગતો સામે આવી છે તે પણ એટલી જ ચોંકાવનારી છે. સૌપ્રથમ આપને જણાવીએ કે સામાન્ય કડિયા કામ કરતો લલ્લા બિહારી આખરે ચંડોળામાં કેવી રીતે તેણે આખું સામ્રાજ્ય ઊભું કરી દીધું, કઈ રીતે તેણે એક બાદ એક આ સામ્રાજ્ય ઊભું કર્યું, તેની તમામ બાબતો અમે આપને જણાવવા જઈ રહ્યા છીએ કે લલ્લા બિહારી કે જે એક કડિયા કામ કરતો હતો ને ત્યારબાદ તેણે આખે આ સામ્રાજ્ય ઊભું કર્યું. આપ જુઓ આ તમામ બાબતો કે જ્યાં ચંડોળા તળાવમાં ગેરકાયદે બાંધકામમાં 3 નામ સામે આવ્યા અને આ 3 નામની અંદર સૌથી વધારે મહત્વપૂર્ણ નામ એ લલ્લા બિહારીનું અને આ 3 લોકોએ એક બાદ એક આ આખી સામ્રાજ્ય ઊભું કરવાની કામગીરી હાથ ધરી હતી, જેમાં ગની પથ્થરવાલા, નવાબ ખાન અને લલ્લા બિહારી હાલ પોલીસના સકંજામાં છે અને આ સમગ્ર મામલે તેમણે અત્યારે આ આખી કામગીરીને લઈને કેવી રીતે આ આખું સામ્રાજ્ય ઊભું કર્યું, તો તેમાં છેલ્લા 15 વર્ષથી વધારે સમયથી ત્રણેય વચ્ચે વર્ચસ્વની લડાઈ ચાલી રહી હતી અને એ લડાઈ સાથે લલ્લા બિહારીના પિતા લાલ મોહમ્મદને ગની પથ્થરવાલા ચંડોળા લાવી આવ્યા હતા અને ત્યારબાદ અહીં ગેરકાયદે ઘૂસણખોરી કરવાને મામલે કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલો ગની કાટમાળને ચંડોળામાં ઠાલવી દેતો હતો. એટલે કે ચંડોળાને રીતસર ત્યાં ઘૂસણખોરી કરવા માટે પૂર્વની કામગીરી કરવામાં આવી. તળાવમાં કાટમાળ ઠાલવી દેવાતો, જગ્યા સમતળ કરી ત્યાં સિયાસત નગર વિસ્તાર ઊભો કરી દેવામાં આવ્યો. આ ઉપરાંત ગનીના હાથ નીચે લાલ મોહમ્મદનો પુત્ર લલ્લા બિહારી કડિયા કામ કરતો અને ત્યારબાદ મજૂરી કામ તે શીખ્યો, પરંતુ આખી આ ઘટનાની અંદર તેમની જે કામગીરી રહી, સિયાસતનગર ઊભું કરવાની જે કામગીરી રહી, તેમાં આ લલ્લા બિહારીનો મોટો હાથ છે. ગનીનો હાથ છોડી લલ્લા બિહારીએ ધીમે ધીમે પોતાનું નેટવર્ક ઊભું કરી દીધું હતું અને આ નેટવર્ક ઊભું કરવાની સાથોસાથ તેમણે આ આખામાં ઘૂસણખોરોને વસાવવાની પણ કામગીરી શરૂ કરી. ગની પથ્થરવાલાના મૃત્યુ બાદ અડધા ચંડોળા તળાવ પર લલ્લા બિહારીએ કબજો જમાવી લીધો અને અહીં લલ્લા બિહારીએ ચંડોળામાં સામ્રાજ્ય સ્થાપી ગોરખ ધંધા પણ શરૂ કરી દીધા. જ્યાં અહીં ગોરખ ધંધા પણ ચાલી રહ્યા હોવાના અનેક ખુલાસા થયા છે. જ્યાં બાંગ્લાદેશોને 2 લાખ રૂપિયામાં તે ભારતની નાગરિકતા પણ અપાવી દેતો હતો અને તેને લઈને જોવા જઈએ તો હાલ 25,000માં તે બનાવી આપતો હતો બોગસ આધાર કાર્ડ. જ્યાં 25,000માં બોગસ આધાર કાર્ડ પણ તે બનાવી દેતો હતો અને તેને લઈને જોવા જઈએ તો 5,000માં તે બોગસ પાન કાર્ડ પણ ઊભું કરી દેતો હતો. આ આખો નેટવર્ક તે ચલાવતો હતો, જ્યાં બાંગ્લાદેશોને વસાવવા 150થી વધુ ઝૂંપડા તેણે બનાવ્યા હોવાનો પણ ખુલાસો થઈ રહ્યો છે અને ઝૂંપડા દીઠ તે બસ 2,000થી લઈને 2,500 રૂપિયા પણ ઉઘરાવી લેતો હતો અને આ વસૂલાત તેમણે હવે શરૂ કરી દીધી હતી. અહીં જે પણ લોકો આવતા હતા તેની પાસેથી આ વસૂલાત થતી, જ્યાં બાંગ્લાદેશોને 10% વ્યાજે તે નાણાં પણ વ્યાજે આપતો હતો. એટલે કે વ્યાજ વટાવનો ધંધો પણ તેણે ખૂબ અહીં ચલાવ્યો હતો. આ ઉપરાંત બાંગ્લાદેશો સાથે તેને વસાવવા માટેની જે આખી કામગીરી છે તે ગોરખ ધંધો પણ તેઓ અહીં ચલાવી રહ્યા હતા. એટલે આખી આ ઘૂસણખોરીની અંદર તેઓ કઈ પ્રકારે ખોટા કામ કરી રહ્યા હતા તેનો આખો આ કારનામા સામે આવી રહ્યા છે. જ્યાં બાંગ્લાદેશી મહિલાઓ પાસે દેહ વેપાર કરાવી તે કાળી કમાણી પણ કરતો હતો. જ્યાં અહીં બાંગ્લાદેશો પાસેથી અનેક ગોરખ ધંધાના ખુલાસા થયા છે. જ્યાં લલ્લા પાસે 2,000 ભિખારીની એક ગેંગ ઊભી થઈ હતી. દરેક પાસેથી તે 500 રૂપિયા વસૂલતો હતો. આ ભિખારીઓની પણ એક મોટી ગેંગ અહીં આ જ વિસ્તારમાં રહેતી અને અહીં આ ગોરખ ધંધા ચાલતા હોય તેનો પણ એક મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. આ ઉપરાંત લલ્લા પાસે અન્ય જે તમામ નેટવર્કની જો વાત કરવામાં આવે તો અહીં દેહ વેપાર કરતી મહિલાઓ, ભિખારીઓ, ગોરખ ધંધા કરનારા તમામ લોકો, આ તમામ બાબતો જે છે તેને લઈને સૌથી મહત્વપૂર્ણ ખુલાસો એક બાદ એક સામે આવ્યો અને આખા આ નેટવર્કનો પર્દાફાશ થવાની સાથોસાથ અહીં આ આખી કામગીરીની અંદર તેની સંદિગ્ધ ભૂમિકા પણ સામે આવી છે અને હવે તે પોલીસના સકંજામાં છે. તેની પૂછપરછની અંદર મોટા ખુલાસા થવાની પણ શક્યતાઓ હવે જોવાઈ રહી છે. પણ હાલ તો અહીં ચંડોળા તળાવ અને ખાસ કરીને તળાવના જે વોટર બોડી વિસ્તારની અંદર જે ઘૂસણખોરી કરવામાં આવી હતી, ગેરકાયદે બાંધકામ કરવામાં આવ્યા હતા, તેમાં પહેલા ફેઝમાં મોટાભાગનું કામકાજ પૂરું થઈ ચૂક્યું છે અને બીજા ફેઝની કામગીરી પણ હવે ટૂંક સમયમાં શરૂ કરી દેવાશે. વાત હવે સુરતથી. MDH ચણા મસાલા. હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. MDH